विद्यार्थी मित्रों, आज આપણે નેક્સ્ટ અંકગણિતની અંદર નફો નુકસાનનો ભાગ બીજો જોવાના છીએ। જો તમે પહેલો ભાગ કમ્પ્લીટ કરેલો હોય તો ઠીક છે, જો ના કરેલો હોય તો પહેલા પહેલો ભાગ કમ્પ્લીટ કરી અને પછી આજનો સેશન વર્કઆઉટ જોજો। નફો નુકસાનનો સેકન્ડ પાર્ટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ, જેની અંદર આપણે વિવિધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો કવર કરીશું। પહેલો જ ક્વેશ્ચન બહુ મહત્વનો છે। કીધું છે આપણે 1 રૂપિયાના 24 સફરજન વેચતા 1% નુકસાની થાય છે, तो 10 रुपया में केटला सफरजन वेचता 10% नफो थाय। हमेशा ध्यान में राखो कि अमुक रूपियानी अमुक वस्तु वेचवावाळो कोई पण क्वेश्चन आपेलो होय, अमुक रूपीसनी अमुक वस्तु वेचवावाळो क्वेश्चन आपेलो होय त्यारे हमेशा एकनी किंमत शोधी लेवानी। तेना माटे नोट आपेली छे ते नोट पण त्यां लखी लेजो। हवे कोई पण वस्तुनी एकनी किंमत केवी रीते मळशे? एक नंगनी किंमत बराबर रूपीस भांग्या क्वोंटिटी। हमेशा ध्यान राखजो। रूपीस कीधुं छे केटला? तो के 1 रूपियाना 24 सफरजन, तो एक सफरजननी वेचाण किंमत थई गई 1/24। सिंपल। रूपीस भांग्या क्वोंटिटी એટલે 1 ની કિંમત મળે। 1 ના કિંમત આપણે મળી ગઈ તે કરતાને શું થાય છે? 1% નુકસાન। એટલે અહીંયા આપણે ખરીદ કિંમત, વેચાણ કિંમત અને નફો નુકસાન જેમ પ્રીવિયસલી આપણે જોયું હતું સેશનમાં, 1 ની વેચાણ કિંમત મળી ગઈ 1/24 અને તેને 1% નુકસાની થયું। હવે એને 10% નફો જોઈ છે। 10 રૂપિયામાં કેટલા વેચે તો 10% નફો થાય। તો આ શું થયું કહેવાય? 1/24 1% નુકસાનીવાળી કિંમત એટલે કે 99% રકમ કહેવાય। 99% રકમ મળી ગઈ આપણે 1/24। 1/24 શું કહેવાશે? 99% રકમ। 10% નફો જોઈ છે એટલે 110% રકમ આપણે જોઈ છે। તે બંને ક્રોસ ગુણાકાર કરી દો તો થઈ જશે 99 ગુણ્યા x બરાબર 110 ગુણ્યા 1/24। 99 સામે જશે એટલે છેદમાં વહી જશે એટલે x બરાબર 110 ગુણ્યા 1/24 ગુણ્યા 99। 10 11 11 નવા એટલે 10/216। હવે આને આગળ સાદુરૂપ આપવાની જરૂર નથી, કારણ કે આ 10 રૂપિયાની કેટલી વેચે તે કીધું છે, તો 10 રૂપિયાની 216 આપણે કીધું છે 10 રૂપિયાની। જો આગળ સાદુરૂપ આપણે આપી શકત, હજી 2 વડે ડિવાઈડ કરી શકીએ એમ છીએ, પણ આપણે કીધું જ છે ચોખ્ખું કે 10 રૂપિયાની કેટલી વેચે તો 10 રૂપિયાની જો 216 વેચે તો તેને 10% નફો થશે। બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાતો હોય છે। ક્વેશ્ચનની મેઇન વસ્તુ શું છે? પર યુનિટ વેલ્યુ એટલે એક નંગની કિંમત શોધી લેવાની। કોઈ પણ એક નંગની કિંમત કેવી રીતે મળશે? રૂપીસ ભાંગ્યા ક્વોન્ટિટી। રૂપિયા જેટલા ટોટલ હોય તેને ભાંગ્યા જથ્થો। નેક્સ્ટ જોઈએ આપણે, કીધું છે આપણે અહીંયા એક દુકાનદાર 1 રૂપિયાની 5 બોલપેન ખરીદે છે। અમુક રૂપીસની અમુક વસ્તુ વેચાણ અથવા તો પરચેસ અથવા તો ખરીદી આપેલી હોય તો તમારે ફટાફટ તેમાં એકની કિંમત શોધી લેવાની। કોલમ આપણી ફિક્સ જ છે, ખરીદ કિંમત, વેચાણ કિંમત અને નફો નુકસાન। 1 રૂપિયાની 5 બોલપેન ખરીદે છે એટલે ખરીદ કિંમત મળશે 1ની। 1 રૂપિયાની 5 ખરીદી એટલે 1ની ખરીદ કિંમત થઈ ગઈ 1/5। હવે 1 રૂપિયાની 4 વેચે છે તો 1ની વેચાણ કિંમત થઈ ગઈ 1/4। 1 રૂપિયાની 5 ખરીદી અને 1 રૂપિયાની 4 વેચી એટલે નફો થશે। તો નફો બરાબર શું થાય? વેચાણ કિંમતમાંથી જો ખરીદ કિંમત બાદ કરી દે એટલે નફો મળી જશે। એટલે 1/4 માઇનસ 1/5 એટલે 1/20 એને નફો થશે। છેદ સરખા કરી લેવાના 20, તો આને ઉપર નીચે 5 વડે અને આને ઉપર નીચે 4 વડે એટલે 5 - 4 એટલે 1/20 એને નફો થશે। તમને ખબર જ છે કે નફો નુકસાન હંમેશા કેના પર હોય? તો કે ખરીદ કિંમત ઉપર। જ્યારે ખરીદ કિંમત 1 પંચમાંશ છે ત્યારે નફો 1/20, તો 100 એ કેટલા? અને ચોકડી ગુણાકાર કરી દો એટલે થઈ જશે x ગુણ્યા 1/5 બરાબર 1/20 ગુણ્યા 100। આ ભાગાકારમાં છે 5 એટલે ઉપર જશે એટલે ગુણાકારમાં વહી જશે, તમને આની કિંમત મળી રહેશે સિમ્પલ 25%। વેરી ઇઝીલી તમે જવાબ શોધી શકશો। ફક્ત કોન્સેપ્ટ શું ધ્યાનમાં રાખવાનો છે? એક નંગની કિંમત હંમેશા પર યુનિટ વેલ્યુ શોધી લેવાની। આ ખાસ ધ્યાનમાં રાખજો છોકરાઓ। નેક્સ્ટ કીધું છે આ જ પ્રકારનો ક્વેશ્ચન છે। કોન્સેપ્ટ સમજી ગયા હો તો વિડીયોને પુશ કરી અને વ્યવસ્થિત રીતે આને બુકમાં સોલ્વ કરી લ્યો અને પછી જે હું સોલ્યુશન કરાવું અહીંયા તે સોલ્યુશન મુજબ તેને વર્કઆઉટ ચેક કરી લ્યો તમે કરેલું છે તે વર્કઆઉટની સાથે। કીધું છે આપણે અહીંયા કે ભાઈ એક વેપારી 1 રૂપિયાના 8 સફરજન ખરીદે છે એટલે 1ની ખરીદ કિંમત થઈ ગઈ 1/8 અને 1 રૂપિયાના કેટલા વેચે તો 60% નફો થાય। હવે એને 60% નફો જોઈ છે। જો આપણે કીધું હતું થોડી વાર પહેલાં તમને સેશન 1ની અંદર કે એક ખરીદ કિંમત છે તેને શું કહેવાશે? 100% રકમ। એટલે 100% રકમ તમને ખબર છે 1/8। હવે જોઈ છે શું? 60% નફો એટલે કે આપણે 160% જોઈ છે।
ખરીદ કિંમત એટલે 100% રકમ અને આપણે 60% નફો જોઈ છે એટલે 160% એ કેટલા. બહુ ઇઝીલી તમે ફટાફટ તેનું વર્કઆઉટ કરી શકશો. એટલે એક્સ બરાબર 1 ગુણ્યા 160 છેદમાં 8 ગુણ્યા 100 અને સાદું રૂપ આપી દો. 0 કેન્સલ 8 દુ 16 અને 2 50 1 રૂપિયાની 5 1 રૂપિયાની 5 જો વેચે તો તેને નફો થઈ જશે 60%નો સિમ્બલ. એટલે બહુ જ ઇઝીલી છે. મેઇન વસ્તુ છે તમારે હંમેશા એકની કિંમત શોધી લેવાની. આ ખાસ ધ્યાનમાં રાખજો છોકરાઓ. નેક્સ્ટ કીધું છે આપણે વટાવ. હવે કોન્સેપ્ટ આવે છે વટાવનો. જો ડિસ્કાઉન્ટ એટલે કે વટાવ હંમેશા કેના ઉપર મળે તો વટાવ હંમેશા છાપેલી કિંમત ઉપર મળે. છાપેલી કિંમત એટલે સૂચિત પ્રાઇસ. સૂચિત પ્રાઇસ એટલે એમઆરપી. એટલે તમારે હંમેશા છાપેલ કિંમતને 100 ધારીને કરવા ક્વેશ્ચન. છાપેલ કિંમત, વેચાણ કિંમત અને વટાવ, આમાં 3 વસ્તુ આ રીતે બનશે. વેચાણ કિંમત અને વટાવ. આ ખાસ ધ્યાન રાખજો. આ 3 કોલમ તમારી વટાવવાળા પ્રશ્નો આપ્યા હોય ત્યારે બનશે. કીધું છે એક શર્ટની અંકિત કિંમત. અંકિત કિંમત એટલે કે છાપેલી કિંમત 600 રૂપિયા છે. આ છાપેલી કિંમત થઈ ગઈ 600. જેના પર 6% વટાવ આપવામાં આવે તો વેચાણ કિંમત કેટલી થશે? 6% આપણે ડિસ્કાઉન્ટ આપવાનો છે, 6% વટાવ, તો વેચાણ કિંમત કેટલી થશે તે પૂછ્યું છે. જેમ તમને કીધું તેમ છાપેલી કિંમત ઉપર વટાવની ટકાવારી લાગે હંમેશા. વેચાણ કિંમત ઉપર ના લાગે તે ખાસ ધ્યાનમાં રાખજો. એટલે છાપેલી કિંમત ધારી લેશો આપણે 100. કેટલામાં વેચાણ કિંમત રાખીએ તો 6% વટાવ થાય, તો વેચાણ કિંમત 94 રાખીએ તો 6% વટાવ થશે. અહીંયા છાપેલી કિંમત છે 600, તો વેચાણ કિંમત કેટલી થશે? 100 વાળી વસ્તુ જો 94માં વેચું તો 6% વટાવ મળ્યો કહેવાય. તો 600 વાળી વસ્તુ હું કેટલામાં વેચું? સિમ્પલ, તમને જવાબ મળી રહેશે 564. બહુ જ ઇઝીલી તમે પ્રશ્નો કરી શકશો. ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે? વટાવ હંમેશા છાપેલી કિંમત ઉપર હોય. આ ખાસ ધ્યાનમાં રાખજો છોકરાઓ. નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા કીધું છે આપણે કે એક પુસ્તક ઉપર 15% વટાવ આપવામાં આવે છે અને તેની વેચાણ કિંમત 850 છે. વેચાણ કિંમત આપેલી છે તો વેચાણ કિંમતની સામે લખશું આપણે 850, જેમાં તેને વટાવ મળે છે કેટલો? 15%. 15% વટાવ બાદ કર્યા પછીની કિંમત છે. પણ મેં તમને કીધું તેમ હંમેશા છાપેલી કિંમત, વટાવવાળા પ્રશ્નો આવે ત્યારે હંમેશા છાપેલ કિંમતને 100 ધારીને જ કરવું. જો છાપેલી કિંમત હું 100 ધારી લઉં તો વેચાણ કિંમત કેટલી થશે? 15% વટાવ આપું તો 85. જો છાપેલી કિંમત 100 હોય તો વેચાણ કિંમત 85 થશે. અહીંયા આપણે વેચાણ કિંમત કેટલી છે? 850. અને પહેલાના પ્રશ્નની અંદર આપણે છાપેલ કિંમત આપી હતી અને છાપેલ કિંમતની કોલમમાં લખ્યું. અહીંયા આપણે વેચાણ કિંમત આપ્યું છે તો વેચાણ કિંમતની કોલમમાં લખવાનું. તો છાપેલ કિંમત શોધવાની છે આપણે. ચોકડી ગુણાકાર કરી દો એટલે x ગુણ્યા 85 બરાબર 100 ગુણ્યા 850. એટલે તમને x ની કિંમત મળી જશે વેરી ઇઝીલી. આ રીતે તમે ફટાફટ વેચાણ કિંમત અથવા છાપેલી કિંમત શોધી શકશો. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે અહીંયા આપણે કે એક દુકાનદાર કોઈ વસ્તુ પર ખરીદ કિંમત કરતાં 20% વધુ રકમ કિંમત છાપે છે. હવે જો વસ્તુની જે ખરીદ કિંમત છે એટલે કે પડતર કિંમત છે તેના કરતાં 20% વધુ તે એમઆરપી છાપે છે, એટલે કે છાપેલી કિંમત 20% વધુ. ત્યારબાદ તે 5% વટાવથી વેચે છે તો નફાની ટકાવારી જોઈ છે. તો અહીંયા આપણે ધારી લઈશું, ધારો કે ખરીદ કિંમત 100 રૂપિયા. હવે તેમાં 20% વધુ રકમ છાપશે. 20% વધુ રકમ તેમાં છાપશે તો 120 છાપેલ કિંમત કહેવાશે. છાપેલ કિંમત ખાસ ધ્યાન રાખજો. હવે વટાવ આપે છે કેટલો? 5%. વટાવ 5%. 5% વટાવ આપશે. વટાવ હંમેશા કેના પર હોય તો કે છાપેલ કિંમત ઉપર. તો 120ના 5% લે 12 50 60 એટલે 6 રૂપિયા વટાવ મળશે. તો 114 તેની વેચાણ કિંમત થશે. એટલે કે 100 વાળી વસ્તુ 114માં વેચી નાખે છે તો નફો કેટલાનો થઈ ગયો? 14%નો. 100 વાળી વસ્તુ 114માં વેચે તો નફો કેટલો કહેવાય? તો કે 14%. વેરી ઇઝીલી તમને ટકાવારી મળી રહેશે. તો આ રીતે તમારે ટકાવારીના કોઈ પણ કોન્સેપ્ટ હોય, ટકાવારી ક્યાંય પણ આપેલી તો 100 ધારીને તમે બહુ જ સરળતાથી તેને વર્કઆઉટ કરી શકશો. નેક્સ્ટ જોઈએ આપણે કે છે ક્રમશઃ 30%. ક્રમશઃ એટલે શું? કન્ટિન્યુઅસ, એક પછી એક કન્ટિન્યુ. ક્રમશઃ 30% અને 20% વટાવ, એક જ વટાવ કેટલા બરાબર થાય? ક્રમશઃ 30% અને 20% વટાવ, એક જ વટાવ કેટલા ટકા બરાબર થાય? કિંમત 100 ધારી લ્યો. ક્રમશઃ એટલે પહેલો વટાવ 30%, ફર્સ્ટ 30%, તો 30% વટાવ આપશો તો -30. 100 વાળી વસ્તુ તમે કેટલામાં વેચશો? 70માં.
પછી બીજો વટાવ, સેકન્ડ વટાવ એ આપવાનો છે 20%. તો હવે 20% કેના થશે? 70ના. અને 14 રૂપિયા વટાવ આપવો પડશે. તો ચૂકવવા કેટલા પડશે? 56 રૂપિયા. તો એક જ વટાવ કેટલો થઈ ગયો અહીંયા જુઓ તમે, તો 44% થઈ ગયો કહેવાય. કારણ કે 100 વાળી વસ્તુ 56માં વેચશે એટલે 44% એક જ વટાવ થયો. તે જ તમને પૂછ્યું છે કે ક્રમશઃ 30% અને 20% એક જ વટાવ બરાબર કેટલા ટકા થાય? ઘણા લોકોમાં 50% માર્ક કરી આવશે, બટ ધેટ ઇઝ રોંગ. પહેલો વટાવ 30% મળશે 100 રૂપિયા ઉપર અને 70 ચૂકવવા પડે. બીજો વટાવ 20% 70 ઉપર મળશે એટલે 14 ચૂકવવા પડે. એટલે ફાઇનલી તમારે 56 રૂપિયા ચૂકવવા પડે. તો એક જ વટાવ કેટલો થયો? 100 - 56 એટલે કે 44% વટાવ સિંગલ વટાવ થયો. તે ખાસ ધ્યાનમાં રાખજો. ઇમ્પોર્ટન્ટ નોટ પણ જે પ્રશ્નમાં હોય તે સાઈડમાં તમને આપવામાં આવે છે. તે નોટને વ્યવસ્થિત રીતે અલગ કલરથી તમારે સરસ રીતે તમારી બુકમાં હાઇલાઇટ કરવાની છે. નેક્સ્ટ કીધું છે આપણે, એક ગ્રાહક ને 30% વટાવ તેની ખરીદ કિંમત પર જોઈ છે. જે વટાવ છે તેને કેટલો જોઈ છે? 30%. પરંતુ વેપારી તેને ક્રમશઃ 20% અને 12% વટાવ આપે છે. તો એને ફાયદો થશે કે નુકસાન? જોતા આપણે શું લાગે કે વેપારી 20% અને 12% એટલે 32% વટાવ, પણ ધેટ ઇઝ રોંગ. દુકાનદાર તેને 20% અને 12% ક્રમશઃ વટાવ આપે છે. એટલે 100 રૂપિયાની વસ્તુ હોય તો 20% વટાવ પહેલો આપશે, તે 100 રૂપિયા ઉપર લાગશે એટલે 80 રૂપિયા ચૂકવવા પડે. અને બીજો વટાવ 12% મળશે તેને, તે 80 ઉપર મળશે એટલે 12 × 96 9.60 જ મળે એને, સમજો. અને એને 70.4 રૂપિયા ચૂકવવા પડે. તો એકચ્યુઅલમાં એને કેટલો વટાવ મળ્યો કહેવાય? 29.6. એટલે એને શું થશે? જોતો તો 30% વટાવ મળ્યો 29.6. જોતો તો કેટલો? તો કે 30% વટાવ તેને જોતો હતો તો એને કેટલો ઓછો વટાવ મળેલો? 0.4% નુકસાન જશે તેને, 0.4%. કારણ કે તેને 29.6% તેને વટાવ જોતો મળેલો છે, જોતો તો તેને 30%, એટલે એને નુકસાન જશે 0.4નું. ખાસ સમજો. નેક્સ્ટ કીધું છે આપણે કે છે કે 15 મોબાઈલ અને 10 ઘડિયાળની કિંમત આપી છે 72,325. 15 મોબાઈલ અને 10 ઘડિયાળની કિંમત છે 72,325. હવે આપણે જોઈ છે કે 3 મોબાઈલ અને 2 ઘડિયાળની કિંમત કેટલી થશે? આ ઇક્વેશન બેઝ ક્વેશ્ચન છે. હંમેશા ઇક્વેશન પરફેક્ટલી સેટ કરીને જ આપેલી હશે એક્ઝામમાં. 15 મોબાઈલ અને 10 ઘડિયાળ, 10 વોચની કિંમત છે 72,325. તો જોઈ છે આપણે 3 મોબાઈલ અને 2 વોચની કિંમત જોઈ છે આપણે. તો જુઓ, આ 3 જોઈ છે મોબાઈલ, અહીંયા 15 મોબાઈલ છે. તો 15ને હું 5 વડે ભાંગી નાખું તો 3 મળી જાય ને. એવી જ રીતે 10ને પણ હું 5 વડે ભાંગી નાખું તો 2 વોચ મળી જશે. તો આ 2ને 5 વડે ભાંગું છું તો જવાબને ખાલી તમારે 5 વડે ભાંગવાનું છે, બીજી કોઈ જ વસ્તુ કરવાની જરૂરિયાત નથી. અને 5 વડે ભાંગી નાખો તમે સિમ્પલ, અને તમને 3 મોબાઈલ અને 2 વોચની કિંમત મળી જશે. સિમ્પલ, ઇટ્સ વેરી ઇઝી. કોન્સેપ્ટથી જ એવી આપેલું હશે કે ભાઈ 15 મોબાઈલ ને 10 વોચની આપી હતી, 3 મોબાઈલ 2 વોચ જોઈ છે, તો આપણે આને શું ભાંગીએ કે આપણે આ વસ્તુ મળી જાય? તો આ બંનેને 5 વડે ભાંગ્યું તો આપણે આ ફિગર મળી જશે. ઘણી વખત તમને એમ કીધું હોત કદાચ ફોર એક્ઝામ્પલ કે 6 મોબાઈલ અને 4 ઘડિયાળની કિંમત જોઈ છે, તો તમારે વિચારવાનું કે 15માંથી આપણે 6 જોતા હોય તો કેવી રીતે મળે? તો 15 ભાંગ્યા 5 એટલે 3, 3 ગુણ્યા 2 એટલે 6 મળે ને. એટલે ભાંગ્યા 5 ગુણ્યા 2 6 મળે. 10 ભાંગ્યા 5 એટલે 2 ગુણ્યા 2 એટલે 4. એટલે કે તમારે જવાબ જે છે અહીંયા ફિગર તમને આપેલો છે તેને તમારે શું કરવું પડશે? 5 વડે ભાંગવું પડે અને 2 વડે ગુણાવવું પડે. આ બીજો ક્વેશ્ચન છે, સમજો. આપણો ક્વેશ્ચન પહેલો તો અહીંયા ફિનિશ થઈ ગયો હતો. કદાચ 6 મોબાઈલ અને 4 ઘડિયાળનું પૂછ્યું હોત તો તમારે 5 વડે ભાંગવું પડત અને 2 વડે તેને ગુણાવવું પડત. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે આપણે અહીંયા અને રિસ્પેક્ટિવનેસ પણ મેન્ટેન રાખવાની. આગળ મોબાઈલ પાછળ વોચ, તો અહીંયા પણ આગળ મોબાઈલ પાછળ વોચ. ઘણી વખત એવું બને કે રિસ્પેક્ટિવનેસ અલગ અલગ આપી હોય. તમને આ ક્વેશ્ચન જે આપેલો છે તેની અંદર તેની રિસ્પેક્ટિવનેસ ડિફરન્ટ છે. રિસ્પેક્ટિવનેસને તમારે રિસ્પેક્ટિવનેસ એટલે એની સિક્વન્સ છે તે ક્રમશઃ તમને અલગ અલગ છે. જો એક બોલ પેન કીધું છે આપણે, એક બોલ પેન અને 2 પેન્સિલની કિંમત આપી છે 55. હવે કહે છે એક પેન્સિલ અને 2 બોલ પેનની કિંમત 50 છે. અહીંયા બોલપેન પેન્સિલની ક્રમશઃ રિસ્પેક્ટિવનેસ છે. વાં છે તે એક પેન્સિલ અને બોલપેન, એટલે પહેલા પેન્સિલ છે પછી 2 બોલપેનની કિંમત 50 છે. તો આપણે એને ઉલટું કરીને જ લખવાનું. બોલપેનની લાઈનમાં બોલપેન લખો, 2 બોલપેન અને 1 પેન્સિલની કિંમત 50 છે, જેથી કરીને કોઈ એરર ના રહે. આપણે રિસ્પેક્ટિવનેસ હંમેશા મેન્ટેન રાખવાની. તો પૂછ્યું છે આપણે 3 પેન્સિલની કિંમત જોઈ છે. આપણે પેન્સિલની કિંમત જોઈ છે તો આ જે 2 ઇક્વેશન મળી છે
તે બંનેમાં શું કરવાનું આપણે બોલપેન કેન્સલ કરવાનું વિચારવાનું. કાંઈક એવું વિચારો કે બોલપેન કેન્સલ થઈ શકે. તો અહીં બે જગ્યાએ 2 કોમન છે, તો ઉપરવાળી ઇક્વેશનને આખીને 2 વડે આપણે ગુણાવી દેશું. એટલે થઈ જશે 2 બોલપેન વત્તા 4 પેન્સિલ બરાબર 110. આખી ઇક્વેશનને 2 વડે ગુણાવીએ તો તેનાથી કોઈ કિંમતમાં ફરક પડે નહીં. આ જે સેકન્ડ ઇક્વેશન છે તે એમને તેમાં કોઈ જ ચેન્જ કર્યો નથી આપણે. માઇનસ 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 એટલે કેન્સલ થઈ જશે. તો વધશે 3 પેન્સિલ બરાબર 110 માઇનસ 50 એટલે 60. ડાયરેક્ટલી 3 પેન્સિલની કિંમત જ જોતી હતી તો ડાયરેક્ટલી આપણે એ જ મળી ગયું. જો 1 પેન્સિલની પૂછી હોત તો 20 રૂપિયા થાત, પણ આપણે તો જોતી હતી 3 પેન્સિલની, તો ડાયરેક્ટલી આપણે 3 પેન્સિલની કિંમત મળી ગઈ. વેચાણ કિંમત કેટલી થશે? તો કે 60 રૂપિયા. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે અહીંયા 20% નુકસાનની જગ્યાએ જો કોઈ વસ્તુ 20% નફામાં વેચવામાં આવે તો 60 રૂપિયા વધુ મળે છે. કોઈ વસ્તુ 20% નફાની જગ્યાએ 20% નુકસાનનો કમ્પેરિઝન આપી છે તો તેને 60 રૂપિયા વધુ મળે છે. તો વસ્તુની ખરીદ કિંમત શોધો. તો જો અહીંયા ખરીદ કિંમત ધારી લ્યો તમે 100 રૂપિયા. હવે વિચારો 100 રૂપિયા હું 20% નુકસાનથી વેચું તો કેટલામાં વેચીશ? 80માં. 20% નુકસાનથી. એ જ 100 રૂપિયાની વસ્તુ 20% નફાથી વેચું તો કેટલામાં વેચીશ? 120 રૂપિયા. તો અહીંયા વધુ કેટલા મળ્યા એને? 40 રૂપિયા વધુ મળે. 40 રૂપિયા વધુ. પરંતુ આપણા પ્રશ્નમાં વધુ કેટલા મળે છે? 60. તો હવે સરખાવી દેવાનું કે જ્યારે વધુ રકમ 40 મળે છે ત્યારે ખરીદ કિંમત 100, પણ આપણા પ્રશ્નમાં વધુ રકમ છે તે 60 મળે છે તો ખરીદ કિંમત કેટલી થશે? સિમ્પલ. યુ વિલ ગેટ 150 બહુ જ ઇઝીલી. કીધું છે આપણે કે ભાઈ 20% નુકસાનની જગ્યાએ 20% નફાથી વેચે તો 60 રૂપિયા વધુ મળે છે. 100 રૂપિયા ખરીદ કિંમત ધારી લીધી. 20% નુકસાન એટલે 80થી વેચત, 20% નફો એટલે 120થી વેચત, તો વધુ રકમ 40 મળી. જ્યારે વધુ રકમ 40 ત્યારે ખરીદ કિંમત 100 ધારી છે. તો વધુ રકમ આપણા પ્રશ્નમાં 60 મળે છે તો ખરીદ કિંમત કેટલી થશે? બહુ જ સિમ્પલ. નેક્સ્ટ કીધું છે આપણે એ આ જ પ્રકારનો ક્વેશ્ચન છે. તમે જાતે પણ કરી શકશો. વિડીયોને પુશ કરીને જાતે કરવાની કોશિશ કરો. કીધું છે એક વસ્તુ 16% નફાની જગ્યાએ 20% નફામાં વેચે તો 20 રૂપિયા વધુ મળે છે. ફરીથી તમે ધારી લ્યો અહીંયા કિંમત તમે કોઈ પણ 100. હવે જો 100 કિંમત ધારી લીધી, 16% વધુ નફો થશે. 16% પ્રોફિટ કીધું છે, 16% નફો એટલે 116માં વેચશે. હવે 20% નફાથી વેચે છે, 20% નફા તો 120માં વેચશે. તો એ વધુ રકમ કેટલી મળી એને? 4. આપણા પ્રશ્નમાં વધુ મળે છે કેટલી? 20. પ્રશ્નમાં વધુ રકમ મળે છે 20, અહીંયા આપણે 4 વધુ મળે છે. સરખાવી દો. જ્યારે વધુ રકમ 4 મળી ત્યારે ખરીદ કિંમત કેટલી હતી? 100. આપણા પ્રશ્નમાં મળે છે 20 તો ખરીદ કિંમત કેટલી હશે? સિમ્પલ. ઇટ્સ વેરી ઇઝી. બહુ જ સરળતાથી તમે કરી શકશો. 500 તેની કિંમત મળી જશે તમને 500 રૂપિયા. બહુ જ સરળતાથી મળી રહેશે. સેમ પહેલાંનો ક્વેશ્ચન હતો તેના જેવો જ છે. બહુ સરસ રીતે તેને રિવાઇઝ કરી લેજો છોકરાઓ. દરેક ક્વેશ્ચન પછી તેને વિડીયોને પુશ કરી અને તેને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરવાની હેબિટ જરૂર રાખો. નેક્સ્ટ કીધું છે આપણે ક્યારેય પણ અપૂર્ણાંક આપે. જો અપૂર્ણાંકનો કોન્સેપ્ટ આવે છે, ફરીથી અપૂર્ણાંકનો કોન્સેપ્ટ આપણે આગળ પણ ડિસ્કસ કરી ગયા છીએ કે ક્યારેય પણ અપૂર્ણાંક આપેલા હોય, અપૂર્ણાંક જો તમને ક્વેશ્ચનમાં આપેલા હોય તો છેદમાં જે સંખ્યા હોય તેને 100 ગુણાવીને એક રકમ ધારવી. દરેક ક્વેશ્ચનમાં જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં નોટ્સ આપેલી જ છે. તે નોટને વ્યવસ્થિત અલગ કલરની પેનથી લખતા રહેજો. ખરીદ કિંમત શું કહે છે? કોઈ વસ્તુની ખરીદ કિંમત વેચાણ કિંમત કરતાં 2/3 છે. જો વેચાણ કિંમત કરતાં ખરીદ કિંમત છે તે 2/3 છે. વેચાણ કિંમત કરતાં ખરીદ કિંમત 2/3, તો નફાની ટકાવારી જોઈ છે આપણે. સિમ્પલ. તો વેચાણ કિંમત ધારી લેશું 300. આ 300 શું કરવા ધાર્યું મેં તમને કીધું હતું કે ક્યારે અપૂર્ણાંક આપેલા હોય તો છેદમાં જે સંખ્યા હોય તેને 100 ગુણાવી એક રકમ ધારી લેવી. તો 3 ગુણ્યા 100 300 ધારી લીધો આપણે. એના 2/3 ખરીદ કિંમત છે એટલે 200 રૂપિયા થઈ જશે. ખરીદ કિંમત સમજજો. જો 300 રૂપિયા વેચાણ કિંમત આપણે ધારીએ તો એના 2/3 ખરીદ કિંમત એટલે ખરીદ કિંમત થઈ જશે 200. તો નફો કેટલાનો થઈ ગયો? 100 રૂપિયાનો નફો થઈ ગયો. અને નફા નુકસાનની ટકાવારી હંમેશા ખરીદ કિંમત ઉપર હોય. એટલે ખરીદ કિંમત ઉપર નફો સરખાવવાનો છે કે જ્યારે ખરીદ કિંમત 200ની ત્યારે નફો 100નો, નફાની ટકાવારી હંમેશા 100 વારે સરખાવવી પડે. નફાની ટકાવારી થઈ જશે તમારી અહીંયા 50%. બહુ જ ઇઝીલી તમે કરી શકશો ક્વેશ્ચન. મેઇન વસ્તુ અહીંયા શું છે કે જ્યારે પણ અપૂર્ણાંક આપેલા હોય તો છેદમાં જે સંખ્યા હોય તેને 100 ગુણાવી એક રકમ ધારવી. ત્યાં નોટ પણ આપેલી છે, ખાસ તેને ત્યાં ટેકવી દેજો તમે. નેક્સ્ટ જોઈએ આપણે. એવી જ રીતે ગુણોત્તર આપ્યો છે. જ્યારે ગુણોત્તર આપે
મેં કીધું છે તમને કે ગુણોત્તર આપેલો હોય તો બંને ગુણોત્તરને 100 ગુણાવી દેવાના હંમેશા, પછી જ એને વર્કઆઉટ કરવાનું. શું કહે છે તો કે વસ્તુની વેચાણ કિંમત અને ખરીદ કિંમતનો ગુણોત્તર આપણે ખબર છે, વેચાણ કિંમત અને ખરીદ કિંમતનો ગુણોત્તર છે 7:5. તો કિંમત થઈ જશે 700 અને 500. ધારી લીધો આપણે બેને 100 ગુણાવીને, કારણ કે ગુણોત્તરમાં તમે ગમે તે સંખ્યા બે બાજુ સરખી ગુણાવો એનાથી એની કિંમતમાં કોઈ જ ફરક ના પડે. સિમ્પલ. તો નફો કેટલો થઈ ગયો કહેવાય? 200 નો નફો થયો કહેવાય. તો નફો બરાબર 200 રૂપિયા. પણ નફાની ટકાવારી હંમેશા કેના પર હોય તો કે ખરીદ કિંમત ઉપર. સરખાવી દો તેને કે જ્યારે ખરીદ કિંમત આપણે ધારી 500 ત્યારે નફો થયો કેટલાનો? 200 નો. જ્યારે ખરીદ કિંમત 500 છે, નફો 200 નો, તો 100 એ કેટલા થશે? સિમ્પલ. 100 એ કેટલા? એટલે 40% તમને નફો મળી જશે. બહુ જ ઇઝીલી તમે પ્રશ્નો કરી શકશો. કોન્સેપ્ટને સરસ રીતે સમજજો. જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો ક્વેશ્ચનો ફટાફટ થશે જ. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે આપણે અહીંયા કે ખુશી કોઈ એક ચીજ 15% નફાથી લઈને ખ્યાતિને વેચે છે. 15% નફો લઈને ખ્યાતિને વેચે છે. તે જ ચીજ ખ્યાતિ રૂપાને 20% નફો લઈને 1117.30 રૂપિયામાં વેચે છે. તો તેની ખરીદ કિંમત જોઈ છે. ચીજ ખુશીને કેટલામાં પડી હશે સ્ટાર્ટિંગમાં? ધારી લ્યો કે ખુશી કોઈ છે તે કોઈ વસ્તુ 100 રૂપિયાની ખરીદેલી હોય, તેના પર એ 15% નફો મેળવશે. તો આના પર 15% નફો મેળવે એટલે પ્લસ 15 રૂપિયા કરી એટલે કે 115 રૂપિયામાં તે વસ્તુ છે તે ખ્યાતિને વેચશે. સમજો, 115માં ખ્યાતિને તે વસ્તુ વેચશે. હવે શું કહે છે? તે જ વસ્તુ 20% નફો ખ્યાતિ છે તે 20% નફો મેળવશે. તેમાં 20% નફો મેળવીને એટલે કે 115ના તમારે અહીંયા 20% કરવાના રહેશે. 115 ગુણ્યા 20% એટલે કે 23 રૂપિયા વધુ રકમ, 23 વધુ રકમ લઈ અને તે વસ્તુ રકમ વેચશે કેટલામાં? તો કે 138માં. અને અહીંયા તમે જુઓ તો અલ્ટિમેટ 138 રૂપિયામાં કેને પડશે તે વસ્તુ? તે વસ્તુ 138માં પડશે આપણે છેલ્લે લાસ્ટમાં. કોને? તો કે ખ્યાતિને. તો 138માં જ્યારે પડે છે એટલે કે રૂપા જે છેલ્લે છે રૂપા, તે રૂપાને કેટલામાં પડી હશે તે પ્રોડક્ટ? 138માં. આપણે 100 ધારેલી છે તે મુજબ રૂપાને 138માં પડી હશે તેને. હવે સરખાવી દો કે જો રૂપાને તે પ્રોડક્ટ 138માં પડે તો ખુશીને તે પ્રોડક્ટ 100 રૂપિયામાં પડી હતી, રાઈટ ને? ખુશીને 100 રૂપિયા પડી હતી, રૂપાને 138માં પડી છે અહીંયા. પણ અહીંયા આપણા પ્રશ્નમાં એમ કીધું છે કે રૂપાને તે પ્રોડક્ટ 117.30માં પડે છે, તો તેની કિંમત કેટલી થશે? અને સાદુરૂપ આપશો એટલે 138 ગુણ્યા x બરાબર 117.30 ગુણ્યા 100 અને સાદુરૂપ આપશો એટલે તમને મળી જશે 85. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે આપણે અહીંયા કે વેપારી એક પંખાની વેચાણ કિંમત 800 રૂપિયા રાખે છે. વેચાણ કિંમત સમજો. અહીંયા આપણે શું આપેલું છે? વેચાણ કિંમત. તે ગ્રાહકને 10% કમિશન આપે છે, છતાં 20% નફો મેળવે છે. છતાં પણ તે 20% નફો મેળવે છે. તો પંખાની પડતર કિંમત શું હશે? જો 800 રૂપિયામાં તેને 20% નફો થાય છે, એનો મતલબ એ થયો જે 800 રૂપિયા છે તેમાં એને 20% નફો, કારણ કે વેચાણ કિંમત કેટલી રાખી છે તેને? 800 રૂપિયા. ગ્રાહકને 10% કમિશન આપે છે, છતાં એને 20% નફો થાય છે. 800 રૂપિયા વેચાણ કિંમત, 10% કમિશન આપે છે, છતાં એને 20% નફો, એટલે 120% રકમ છે તમારી પાસે. કેટલી થઈ જશે આમાં? 10% કમિશન આપશો એટલે 720, એટલે 120% રકમ મળી ગઈ 720. 800 રૂપિયા કિંમત રાખી હતી, 10% કમિશન આપ્યું તેણે એટલે 720માં વેચશે, છતાં પણ એને 20% નફો, એટલે 720 શું છે? 20% નફાવાળી કિંમત. પડતર કિંમત જોઈ છે આપણે. પડતર કિંમત હંમેશા શું થાય? 100%. 100% કિંમત થાય એટલે તમને મળી રહેશે 600. રિપીટ કરું છું, 800 રૂપિયા વેચાણ કિંમત રાખે છે, ગ્રાહકને 10% કમિશન આપ્યું, એટલે કે 800ના 10% 80 રૂપિયા કમિશન આપ્યું, તો વેચાણ કિંમત એની કેટલી થઈ ગઈ એકચ્યુઅલમાં? તો વેચાણ કિંમત થઈ ગઈ એની 720, જેમાં એને 20% નફો થાય છે, એટલે 20% નફાવાળી કિંમત છે. ખાસ સમજો. નેક્સ્ટ કીધું છે આપણે કે છે એક શર્ટ પીસ નક્કી કરેલ કિંમત પર વેચવાથી 8% ખોટ જાય છે. જો શર્ટ પીસના 56 રૂપિયા વધારે મેળવે લેવામાં આવે તો 20% નફો થાય. આવો જ ક્વેશ્ચન મેં હમણાં થોડી વાર પહેલાં કરાવ્યો છે, તે જ છે. 100 રૂપિયા કિંમત ધારી લ્યો, 8% નુકસાની એટલે કેટલામાં વેચશો? 92, અને 20% નફો તો કેટલામાં વેચશો? 120. હમણાં જ કરેલો છે આપણે, તે જ મુજબનો છે. ફટાફટ કરી નાખજો છોકરાઓ. વિડીયોને પુશ કરીને પણ તમે કરી શકો છો. અને અહીંયા તમે જુઓ તો અહીંયા વધુ કેટલા મળ્યા એને? 28 રૂપિયા. 28. હવે સરખાવી દો કે જ્યારે વધુ રકમ 28 મળે છે ત્યારે ખરીદ કિંમત કેટલી ધારેલી છે? 100.
પણ આપણા પ્રશ્નમાં વધુ રકમ 56 મળે છે તો ખરીદ કિંમત કેટલી થશે? એટલે તમને જવાબ મળી જશે 200. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, હમણાં જ કરેલો તો તે પ્રકારનો જ છે. નેક્સ્ટ કીધું છે આપણે, એક વેપારી 7 રૂપિયાના હિસાબથી 350 મીટર કાપડ મંગાવે છે. સેશન 1માં પણ આવો એક ક્વેશ્ચન જોયો તો આપણે 7 રૂપિયાના હિસાબે 350 મીટર કાપડ મંગાવે છે, તો આપણે એની ખરીદ કિંમત કુલ કેટલી થઈ ગઈ કહેવાય? તો કે 350 મીટર કાપડ, કિંમત 7 રૂપિયા, તો એની કુલ કિંમત આપણે મળી જશે 2450 રૂપિયા. આ એની ખરીદ કિંમત થઈ ગઈ. ઠીક છે. હવે શું કહે છે? 35 મીટર કાપડ ખરાબ નીકળે છે જે 6 રૂપિયામાં વેચી નાખે છે. હવે વેચી નાખે છે કેટલું? પહેલા તો પહેલા વેચ્યાની કિંમત એને મળે છે 35 મીટર કાપડ 6 રૂપિયા લખે વેચી નાખે છે, એટલે 6 5 30, 6 3 18 ને 3 21, 210 રૂપિયા મળી જશે. 6 રૂપિયા લેખે 35 મીટર કાપડ વેચી નાખ્યું. 350 માંથી 35 મીટર વેચાઈ ગયું તો વધ્યું કેટલું? 315 મીટર વધ્યું હોય ને, સિમ્પલ. હવે આટલું કાપડ વધે છે. હવે શું કહે છે? પૂરા કાપડ ઉપર 22% નફો મેળવવો છે. એટલે જે આ પૂરેપૂરું કાપડ હતું તેના પર 22% નફો જોઈ છે ને, 22%. અને 2450 22% તમે કરો, 2450 22%, એટલે 539, એને 539 નફો જોઈ છે. એટલે કુલ એને કેટલા પૈસા મળવા જોઈએ? તો કે 9, 5 ને 3 8, 5 ને 4 9 અને 2989 આ કિંમત એને મળવી જોઈએ, વેચાણ કિંમત. આ કિંમત એને જોઈ છે, રાઈટ. હવે એમાંથી એને મળી ગયા છે 210, તો 210 બાદ કરી નાખો, એટલે 210 બાદ કરી નાખશી એટલે આપણે વધશે 2779. હવે આટલા રૂપિયા એને મેળવવાના છે. અને કાપડ કેટલું છે એની પાસે? તો કે 315. તો પૂછ્યું છે આપણે 2779 મળ્યું છે, 315 કાપડ વધ્યું છે, તો હવે કેટલા લેખે એ વેચે? તો તમારે શું કરવું પડશે? 2779 ભાગ્યા 315, એટલે તમને મળી રહેશે અહીંયા ઇઝીલી 8.82 સમથિંગ. સિમ્પલ, વેરી ઇઝીલી. પહેલા કીધું આપણે કે 350 મીટર કાપડ 7 રૂપિયાના ભાવે લીધું, એટલે ખરીદ કિંમત તો ફટાફટ મળી ગઈ 2450. 22% નફો જોઈ છે, એટલે 539 નો નફો, એટલે 2989 એની વેચાણ કિંમત થશે. હવે 35 મીટર કાપડ 6 રૂપિયા લેખે વેચી નાખ્યો, એટલે 210 રૂપિયા એને મળી ગયા, તો વધ્યા કેટલા? 2779. હવે આટલા રૂપિયા મેળવવા છે, કાપડ છે 315, તો 315 વડે એને ભાંગી નાખ્યો, 8.82 એને લેખે વેચવું પડશે કાપડ. નફા નુકસાનની અંદર જે મહત્વના ક્વેશ્ચન હતા કમ્પ્લીટલી આપણે 2 સેશનની અંદર કમ્પ્લીટ વર્કઆઉટ કરી નાખેલું છે. આની સિવાય તમારે નફા નુકસાનની અંદર કોઈ પણ વસ્તુ કરવાની જરૂરિયાત નથી. આટલા ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે તમે વર્કઆઉટ કરી રાખો અને રેગ્યુલરલી રિવાઇઝ કરતા રહ્યો અને પ્રેક્ટિકલી કોન્સેપ્ચ્યુઅલી દરેક ક્વેશ્ચનને સમજજો. એમને કે ખાલી ગોખીને મૂકી દીધું, નોટ લાઈક ધેટ. એક એક ક્વેશ્ચન જે કાંઈ ક્વેશ્ચનો છે તેને વ્યવસ્થિત રીતે કોન્સેપ્ચ્યુઅલી દિમાગમાં બેસાડી રાખશો તો તમારી એક્ઝામની અંદર નફા નુકસાનનો કોઈ એવો ક્વેશ્ચન નહીં હોય કે જે તમારાથી ના થાય. તો આજ માટે આપણે આટલું રાખશી. થેન્ક યુ.